રનડગઢ, રાજકોટ। વિશ્વ વિખ્યાત સોરઠી સંત પૂજ્ય જલારામ બાપાના જે સદાવ્રત વર્ષોથી સદીઓથી ચાલી રહ્યું છે એના વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો। એનો સખત અમારો વિરોધ છે, કેમ કે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે। મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે, ભૂતકાળની અંદર પણ અન્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે। ભૂતકાળમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે હિન કૃત્યો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ માંગવી જોશે, કેમ કે આ ઇતિહાસ ક્યાંય આવું ક્યાંય ઇતિહાસના પાનામાં ઉલ્લેખ જ નથી। આ સદંતર ઇતિહાસ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને આનો સખત શબ્દમાં અમે વિરોધ કરી છે અને જો આ વિવાદની અંદર આ જ્ઞાન પ્રકાશ સ્વામી જાહેર મંચ ઉપર અને મીડિયાના માધ્યમથી માફી નહીં માંગે તો આના ગંભીર પરિણામ ભોગવવા સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર રહે। સ્વામિનારાયણ સંપ્રદાયની જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી, પણ હમણાં જ નજીકના ભૂતકાળમાં એના ક્યાંય આપણે જોઈ ન હોય, વિચાર્યું ન હોય એવા વિડીયો જે બધા પ્રસિદ્ધ થાય છે, જે સૃષ્ટિ વિરોધના કૃત્યોના વિડીયો જે પ્રસિદ્ધ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, તો આ સનાતન પરંપરાને એક ઊણો ડાઘ લગાડી રહ્યા છે। મને સમજાતું નથી કે આ લોકો કેમ આવું કરી રહ્યા છે અને પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા નીચ અને હીન જે સંતોના લિવાજ પહેરી અને જે નીકળી પડ્યા છે ને ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે તેવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું।